સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકનો વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વધુ વાવેતર કર્યું છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, તખતગઢ અને ઈડર સહિતના તાલુકામાં ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કર્યું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર તો વધ્યું છે, એટલું જ નહીં, અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોએ બટાકાનું વાવેતર વધુ કર્યું છે। ગત વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ તો મળ્યા હતા, પરંતુ એ ભાવ યોગ્ય ન હતા, ત્યારે આ વર્ષે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા છે। ખાતર બિયારણના ભાવ વધુ હોવાથી વધુ ભાવ મળવાની ખેડૂતોને આશા છે। આમ તો તખતગઢ ગામે સૌથી વધુ વાવેતર બટાકાના પાકનું થયું છે અને 99% વધુ વાવેતર ડ્રીપ દ્વારા કરવામાં આવે છે। આમ તો 1 વીઘાની વાત કરીએ તો 35 થી 40 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે અને એમાંથી 350 થી 400 મણ જેટલું ઉત્પાદન થતું હોય છે। નોંધનીય છે કે આ વર્ષે બટાકાના ભાવ ખેડૂતોને સારા મળતા ખુશી જોવા મળી રહી છે અને એટલે જ આ વખતે વાવેતર પણ સારું કરવામાં આવ્યું છે। સાથે સાથે છોડને પૂરતું પોષણ મળી રહે તે માટે ડ્રીપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હાલમાં પાણી બચાવવું પણ જરૂરી છે, ત્યારે હવે ખેડૂતો પણ ડ્રીપ એટલે કે ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। ડ્રીપનો અમે ઉપયોગ કરવાથી પાણીનો બચાવ થાય છે। રાત્રે પાણી વાળવા આવું છું, પાણી વાળવાની જરૂર નથી, એક જ કાક ખોલો એટલે બધે પાણી છોડે છોડે પહોંચી જાય અને બધા ખેડૂતોને ગામમાં ફાયદો થઈ ગયો આ ડ્રીપ ઇરિગેશનથી અને ઉત્પાદન પણ સારું મળે છે અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારા મળે છે અને ખાતર ઓછા ખાતરમાં ઉત્પાદન મળે છે અને પહેલાં તો ખાતર વધારે ઉપયોગ કરતા, જમીન બગડતી અને આ ટપક પદ્ધતિથી જમીન બગડતી નથી અને ઓછા ખાતરમાં ઉત્પાદન સારું મળે છે। દવા અને ખાતર અમે ત્યાં ટેન્કમાં ચડાવીએ છીએ, ત્યાં સબાથી ખાતર અંદર સીધું ડ્રીપમાં જાય છે અને ટીપા સ્વરૂપે છોડે છોડે સીધું એનું ટપક પદ્ધતિથી એનું પાણી ખાતર મળે છે અંદર।